2024 અને રવિવારના રોજ આંબાબારી કન્યા છાત્રાલયમાં ઓમમિત ગૌસેવા ટ્રસ્ટ તરફથી તેમના દાતાશ્રી છે શિવાંત ગ્રુપ મોટા વરાસા સુરત તેમના તરફથી આજે ધૂન કીર્તન છે અને સાથે ભોજન પ્રસાદ પણ છે। તો આપણે દાતાશ્રીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ અને વિશેષ કે બાળકોએ જે ધૂન કરી છે એના માટે બાળકોથી તો આપણે બાળકોનો આભાર વ્યક્ત કરી, વિશેષ કે જે શાળાના સંચાલકો છે તેઓએ આમાં પૂરતું ધ્યાન આપેલું છે। ફક્ત શિક્ષણ નહીં, આપણી સંસ્કૃતિ પ્રત્યે ધ્યાન આપેલું છે। વિશેષ એક બેન 2 મિનિટ વચ્ચે હું બીજું એક વાત કહેવા માંગુ છું કે પાણી અને અન્ન, આપણું પર્યાવરણ, પ્રકૃતિ, આનો બગાડ ન થાય એ શિક્ષણ જેટલું જરૂરી છે ને એટલું જ જરૂરી એ પણ છે। દરેક પરિસ્થિતિમાં આપણે જીવન જીવી શકીએ એવું સંસ્કૃતિ જે આપણા વારસામાં છે એ મળવી જોઈએ। એ તમારા ગુરુઓ દ્વારા તમને અહીંયાનું બહેનોનું કીર્તન ધૂન કરતા મને એવું લાગે છે કે શિસ્તતા, સાફ સફાઈ કે તમને ખરેખર શિક્ષક સંસ્કૃતિનો વારસો સાથે સાથે આપે છે। એટલે ખૂબ ખૂબ આભાર અહીંયાના શિક્ષકોનો કે બાળકોને ખરેખર શિક્ષણની સાથે સંસ્કૃતિનો પાઠ ભણાવે છે અને વિશેષ આગળ પણ જે કાંઈ એમને ભગવાને જ્ઞાન આપેલું છે એ વધારેમાં વધારે બાળકોને પીરસે એવી ભગવાનને પ્રાર્થના કરીએ અને દાતાશ્રીઓને અપીલ કરીએ કે અવારનવાર કાંઈ ને કાંઈ આવો થોડો ઘણો પ્રોગ્રામ કરાવતા રહે, બાળકોને ખુશ કરતા રહે, ભજન ફક્ત નહીં સાથે ભોજન પણ આપતા રહે। હવે આપણે દાતાશ્રીને એકવાર તાળીઓથી વધાવીએ। વધારે શું કેવું મને લાગ્યું?